ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 10 ખનિજ અને ઉર્જા સંસાધન એના વિશેની સમજૂતી મેળવવાની છે, બરાબર। તો ખનિજ જમીનની અંદરથી આપણને દરેક પ્રકારની ખનિજ પ્રાપ્ત થાય છે અને એ આપણે યંત્રો ચલાવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ, તો એ આપણા માટે ઉર્જાનું સાધન બની જાય છે। એટલે ખનિજ અને ઉર્જા સંસાધન એના વિશે સમજૂતી મેળવીએ। તો કે જૈવિક અને અજૈવિક પદાર્થ, જૈવિક અને અજૈવિક એટલે કે જે કચરો છે એ ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામી ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે, તેને ખનિજ કહે છે। આ પ્રક્રિયા ક્યાં થાય? તો કે જમીનની અંદર આ પ્રક્રિયા થાય છે। ગરમી અને દબાણ વચ્ચે આપણને ખબર છે પૃથ્વીના પોપડાની અંદર ગરમી છે અને ઉપરથી દબાણ પણ છે, તો એ બે વચ્ચે પરિવર્તન થાય છે અને અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એ ચોક્કસ બંધારણ ધારણ કરે છે, તેને ખનિજ કહે છે। પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાં એટલે કે પૃથ્વીની અંદર ખનિજો અશુદ્ધ સ્વરૂપે હોય તેને અયસ્ક કહે છે। આપણે કોઈ પણ પ્રકારની ખનિજ છે એ જમીનની અંદરથી પ્રાપ્ત કરીએ છીએ તો એ શુદ્ધ મળતી નથી, એ આપણને અશુદ્ધ સ્વરૂપમાં મળે છે। તો જે ખનિજ આપણને અશુદ્ધ સ્વરૂપે જમીનની અંદરથી પ્રાપ્ત થાય છે એને અયસ્ક કહેવામાં આવે છે। ત્યાર પછી અયસ્કનું શુદ્ધિકરણ કર્યા પછી જ વિવિધ ખનિજો શુદ્ધ સ્વરૂપે મળે છે, એટલે ઉદ્યોગોમાં અને રિફાઇનરીમાં તેને શુદ્ધ કરવામાં આવે છે, ત્યાર પછી આપણે શુદ્ધ ખનિજ મેળવી શકીએ છીએ। ખનિજ બધા સ્થળોએ એક સરખી મળી આવતા નથી, ક્યાંક ખનિજ વધારે મળે છે, ક્યાંક ઓછી મળે છે। દરેક પ્રકારની ખનિજ છે એ અલગ અલગ સ્થળોએથી પ્રાપ્ત થાય છે અને જથ્થો પણ એનો અલગ અલગ હોય છે, એક સરખો હોતો નથી, એટલે કે બધા ખનિજ છે એક સરખા મળી આવતા નથી, તે કોઈ ચોક્કસ ક્ષેત્રોમાં અથવા પર્વતોમાંથી મળી આવે છે। ક્યાંથી ખનિજ મળે છે? ચોક્કસ ક્ષેત્રો એટલે કે કોઈ પણ વિસ્તાર હોય છે ત્યાંથી મળે છે અને પર્વતોમાંથી પણ ખનિજ આપણને પ્રાપ્ત થાય છે। ખનિજો કુદરતની બક્ષિસ છે, જમીનની અંદરથી જે આપણને ખનિજ મળે એ કુદરતી બક્ષિસ એટલે કે ભેટ છે, કુદરતે આપેલી આપણને ભેટ કહેવામાં આવે છે, કારણ કે એ આપણે બનાવેલી નથી। ખનિજ વિવિધ પ્રકારના ભૌગોલિક વાતાવરણમાં અલગ અલગ પરિસ્થિતિમાં નિર્માણ પામે છે। શું કીધું? કે ખનિજ છે વિવિધ પ્રકારના ભૌગોલિક વાતાવરણો, તમે જે વિસ્તારમાં રહ્યો છો ત્યાંનું વાતાવરણ કેવું છે એનો આધાર ખનિજ ઉપર રહેલો છે, એટલે કે ભૌગોલિક વાતાવરણ કેવું છે એના આધારે અલગ અલગ ખનિજ છે એ નિર્માણ પામે છે કુદરતી રીતે જ। અને તે નિર્માણ કેવી રીતે? તો કે કુદરતી રીતે જ નિર્માણ પામે છે, અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને એને કારણે ખનિજ પ્રાપ્ત થાય તો એ કુદરતી રીતે જ એનું નિર્માણ થયું કહેવાય। આ ખજાનો પૃથ્વીના પેટાળમાં હજારો વર્ષની કુદરતી પ્રક્રિયા બાદ તૈયાર થાય છે, એક થોડાક સમયમાં જ, વર્ષમાં કે 5 વર્ષ કે 10 વર્ષમાં આપણને પ્રાપ્ત થતો નથી, પરંતુ મોટાભાગની ખનિજ છે જમીનની અંદર હજારો વર્ષ રાસાયણિક પ્રક્રિયા થાય અને પછી આપણે એને પ્રાપ્ત કરીએ છીએ। તેમના રાસાયણિક ગુણધર્મો જેવા કે રંગ, રસાયણનો જે ગુણધર્મ છે ખનિજમાં, રંગ છે, એની ચમક છે, એની ઘનતા છે, એની નક્કરતા વગેરેને આધારે તેમને ઓળખી શકાય છે, બરાબર। તો ખનિજ છે આપણે કઈ ખનિજ કેવી રીતે ઓળખી શકીએ? તો કે જે ખનિજનો રંગ છે એ ખનિજ કઈ કહેવાય, જે ચમક આપે છે એ કઈ કહેવાય, જે ઘનતા ધરાવે છે અને જે નક્કરતા એટલે કે કડક છે એવી ખનિજ છે એના આધારે આપણે એને ઓળખી શકીએ છીએ। ખનિજો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે, કોઈ પણ ઉદ્યોગ ચાલતો હોય તો એમાં માલની જરૂર પડે, કોઈ માલ આવે તો એની વસ્તુ બને, બરાબર। એટલે કે ખનિજ આપણને જમીનની અંદરથી મળે છે એ આપણે ઉદ્યોગોમાં મોકલીએ છીએ તો ઉદ્યોગો માટે ખનિજ છે એ કાચો માલ કહેવાય। દાખલા તરીકે ખેતરમાં કપાસ પાકે છે તો એક ખેતરનો પાકેલો કપાસ છે રૂ, એ આપણે ઉદ્યોગોમાં મોકલીએ છીએ કાપડની મિલમાં અને એનું કાપડ બને છે, તો કાપડ માટે કાચો માલ કોને કહેવાય? તો કે કપાસને કહેવામાં આવે છે। એવી જ રીતે ખનિજો છે એ પણ
ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે, તેનાથી રાષ્ટ્ર સમૃદ્ધ બને છે. જે દેશની ખનિજ સંપત્તિ વધારે પ્રમાણમાં મળતી હોય જે દેશમાંથી, અથવા વધારે કિંમતી ખનિજ મળતી હોય તો એ દેશ ખૂબ સમૃદ્ધ બની શકે. તેથી ખનિજો રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ છે. ખનિજો છે એ રાષ્ટ્રીય અર્થતંત્ર, આપણા દેશનો વહીવટ છે એ અર્થતંત્ર છે એની ઉપર જ ચાલતો હોય છે. જેમ દેશની આવક વધારે થાય તેમ દેશનો વિકાસ થાય. એટલે કે ખનિજ આપણને મળે છે અને એમાંથી આવક થાય છે તો આપણા દેશનો વહીવટ સારી રીતે કરી શકીએ છીએ. એટલે ખૂબ મોટા ભાગનો આધાર છે આની ઉપર છે, એટલે એને ધોરી નસ કહેવામાં આવે છે. હવે વિચારો, ખનિજો દેશના લોકોની આર્થિક શક્તિ અને સમૃદ્ધિનો આધાર સ્તંભ કેમ કહેવાય છે? શું કીધું વિચારો કે ખનિજો દેશના લોકોની આર્થિક શક્તિ અને સમૃદ્ધિનો આધાર સ્તંભ કેમ કહેવાય છે? તો કે આજના ઔદ્યોગિક યુગમાં ટાંકણીથી માંડી અને મોટા યંત્રો જે બને છે, બરાબર, ત્યાર પછી અવકાશયાનોના સંચાલન માટે પણ ખનિજનો ઉપયોગ થાય છે. અને યંત્રો દ્વારા દેશના નાના મોટા ઉદ્યોગો છે એ ચાલે છે અને એનાથી દેશના લોકોની જરૂરિયાત છે એ પૂરી થાય. કેમ? તો કે એને કામ મળી રહે છે. આ સિવાય વિદેશી હુંડિયામણ પણ કમાઈને આપે છે. વિદેશી હુંડિયામણ કોને કહેવાય? તો કે આપણે જે વસ્તુની નિકાસ કરીએ છીએ, એટલે આપણું નાણું છે, આપણું જે ભારતનું નાણું છે એ રૂપિયો છે, બહારનું નાણું છે એ ડોલર કે પાઉન્ડ કે દિનાર એમાં એનો ઉપયોગ થાય છે. તો એની કિંમત રૂપિયા કરતાં વધારે હોય છે, તો આપણે એ કિંમતે વેચવાનું હોય છે. એટલે આપણા ભારતમાં પૈસા આવે એટલે એની કિંમત વધી જાય છે. એટલે વિદેશી હુંડિયામણ કમાઈને આપે છે અને એના કારણે દેશના લોકોની આર્થિક સ્થિતિ છે એ સારી થાય, દેશનો વિકાસ થાય છે, દેશ સમૃદ્ધ બને છે. અને ખનિજો દેશના લોકોની આર્થિક શક્તિ અને સમૃદ્ધિનો આધાર સ્તંભ કહેવામાં આવે છે. હવે જોઈએ ખનિજોના પ્રકારો. બરાબર, ખનિજોના પ્રકારો. પૃથ્વી પર 3000થી વધુ વિભિન્ન ખનિજો છે. એટલે કે 3000થી વધારે ખનિજ આપણને જોવા મળે છે. સંરચનાના આધારે ખનિજોને મુખ્યત્વે ધાતુમય અને અધાતુમય ખનિજોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ખનિજોની રચના કેવી છે એના આધારે ખનિજોને વિભાજિત કરવામાં આવ્યા છે. તો એના બે પ્રકાર છે. પહેલો છે ધાતુમય ખનિજ અને બીજું છે અધાતુમય ખનિજ. તો આપણે એના પ્રકારો જોઈએ. બરાબર, ચાલો, ખનિજો, ધાતુમય ખનિજ અને અધાતુમય ખનિજ. હવે જોઈએ આપણે ખનિજોનું વર્ગીકરણ. એમાં પહેલું આવશે ધાતુમય ખનિજો, એને ધાત્વિક ખનિજો પણ કહેવામાં આવે છે. તો ધાતુમય ખનિજ કોને કહેવાય? કે ધાતુમય ખનિજોમાં ધાતુઓ કાચા સ્વરૂપમાં હોય છે. ધાતુઓ કઠોર પદાર્થ છે જે ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે. બરાબર, વિદ્યુતના વાહક એટલે કે એમાંથી વીજળી પસાર થઈ શકે છે, એને ઉષ્મા વાહક અથવા વિદ્યુતના વાહક કહેવામાં આવે છે. જેમાં ચમક અથવા તેજની વિશેષતા હોય છે. ધાતુમય ખનિજ આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહથી બનેલા વિશાળ સ્તરોમાંથી આપણને મળે છે. તમારે 6ઠા કે 7મામાં જે પર્વતોના પ્રકારો હતા ને, તો એવા ખડક સમૂહો છે, કયો? અગ્નિકૃત ખડક અને રૂપાંતરિત જે ખડક છે એમાંથી આવી ખનિજ પ્રાપ્ત થાય છે. ધાતુમય ખનિજ કોને કહેવાય? કે જેને ઓગાળીને આપણે ફરીથી એનો ઉપયોગ કરી શકીએ, એને ધાતુમય ખનિજ કહેવામાં આવે છે. આ ખનિજોથી પ્રાપ્ત ધાતુઓને ટીપીને કે ગાળીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે. કઈ ખનિજો ધાતુમય ખનિજો છે એ ધાતુને ટીપીને કે ગાળીને, એટલે કે એને ગરમ કરી અને ઓગાળીને અને ટીપીને, ગરમ કરી પછી એની ઉપર ઘાટ કરવામાં આવે છે. દાખલા તરીકે લોખંડ છે એને ગરમ કરી અને ટીપી અને આકાર આપવામાં આવે છે. તો ધાતુ છે એને ટીપીને ગાળીને આકારમાં ઢાળી શકાય છે. પ્રહાર કરવાથી તે તૂટતા નથી, એટલે એની ઉપર કોઈ મારવામાં આવે તો એ તૂટતું નથી. ધાતુમય ખનિજોને ઓગાળવાથી ધાતુઓ પ્રાપ્ત થાય છે, જેમ કે સોનું, જસત, ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ, લોખંડ વગેરે મુખ્ય છે. આનો સમાવેશ શેમાં થાય? તો કે ધાતુમય ખનિજમાં. તમને પૂછવામાં આવે ધાતુમય ખનિજ ક્યાં કહેવાય?
તો સોનું, જસત, ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ અને લોખંડ. આ વસ્તુઓ છે એ એકવાર બની ગયા પછી આપણે ફરીથી એને ઓગાળી અને બનાવી શકીએ છીએ. જસત છે એ તાંબુ અને પિત્તળની વચ્ચેનો જે ભાગ આવે ને એ જસત કહેવાય, એના જેવું જ હોય. તો આ ધાતુ છે એ ઓગાળી અને આપણે ફરીથી બનાવી શકીએ છીએ. એને ધાતુમય ખનિજો કહેવાય. એકને એક ધાતુ આપણે વારંવાર ઉપયોગમાં લઈ શકીએ છીએ. અધાતુમય ખનિજો છે એ કોને કહેવાય? તો કે એકવાર વપરાયા પછી ફરીથી આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. એને અધાતુમય ખનિજો કહેવામાં આવે છે. આ ખનિજોમાં ધાતુઓ નથી હોતી. કેટલાક અધાતુમય ખનિજોને કાપીને, ઉખાડીને કે તોડીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે. પ્રહાર કરવાથી કે ટુકડાઓમાં વેચાય છે. દાખલા તરીકે ચૂનાનો પથ્થર, અબરખ, જીપ્સમ આ ખનિજોનું ઉદાહરણ છે. એકવાર વપરાયા પછી એ ફરીથી ઉપયોગમાં લેવાતી નથી. ઉર્જા સંસાધન જેમ કે કોલસો અને પેટ્રોલિયમ પણ અધાતુમય ખનિજ છે. ઉર્જા સંસાધનમાં આપણે આ ખનિજનો ઉપયોગ પણ કરી શકીએ. દાખલા તરીકે પેટ્રોલ છે, આપણે કોઈપણ યંત્ર ચલાવીએ ત્યારે પૂરું થઈ જાય તો ફરીથી આપણે એને ઉપયોગ કરી શકતા નથી, તો બળી જાય. કોલસો પણ બળીને રાખ થઈ જાય છે, એટલે આપણે એને ફરી ઉપયોગમાં લઈ શકતા નથી. તો એવા ખનિજને અધાતુમય ખનિજ કહેવામાં આવે છે. અધાતુમય ખનિજ છે આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે મેદાનો અને ગેડ પર્વતોના કાપના મેદાન પ્રદેશ છે અને જે ગેડ પર્વત છે એમાં કાપના એટલે કે નિક્ષેપકૃત ખડક સમૂહના ક્ષેત્રમાંથી અધાતુમય ખનિજો મળી આવે છે. ખનિજ બળતણ તરીકે જેમ કે કોલસો અને પેટ્રોલિયમ પણ કાપના સ્તરમાંથી મળી આવે છે. આવી રીતે જે ખનિજનો ઉપયોગ આપણે ફરી વખત કરી શકતા નથી એને અધાતુમય ખનિજ કહેવામાં આવે છે. ચાલો હવે ભારતમાં ખનિજોના પ્રાપ્તિ સ્થાન આપણે જાણવાનું છે કે આપણા ભારતમાં કઈ કઈ ખનિજ ક્યાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો પહેલું છે ખનિજોના નામ અને બાજુના ખાનામાં ખનિજો મળી આવતા મુખ્ય રાજ્યો. તો ભારતમાં કોલસો ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, તમિલનાડુ, અસમ, ગુજરાત, આંધ્રપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને બિહાર આટલી જગ્યાએથી કોલસો પ્રાપ્ત થાય છે. ત્યાર પછી બીજું છે લોખંડ. લોખંડ આપણને ક્યાંથી મળે? ઓડિશા. જો અહીંયા પણ ઓડિશા આવ્યું, અહીંયા એટલે લોખંડ ને કોલસો ઓડિશા રાજ્યમાંથી. છત્તીસગઢ, કર્ણાટક, ઝારખંડ, ગોવા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર અને મહારાષ્ટ્ર. આપણું ગુજરાતનું સ્થાન આમાં નથી, એટલે લોખંડ આપણા ગુજરાતમાંથી પ્રાપ્ત થતું નથી. ત્યાર પછી મેંગેનીઝ. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત, ગોવા, રાજસ્થાન, ઝારખંડ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળમાંથી આ ધાતુ મળી આવે છે. એના પછી તાંબુ. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મેઘાલય, પશ્ચિમ બંગાળ વગેરેમાંથી પ્રાપ્ત થાય છે. બોક્સાઇટ છે ઓડિશા, ગુજરાત, ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા. પછી અબરખ. આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, બિહાર અને તેલંગાણા. સીસુ. રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા. અને ચૂનાનો પથ્થર છે રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, તેલંગાણા, ગુજરાત, હિમાચલ પ્રદેશ વગેરેમાંથી પ્રાપ્ત થાય છે. ચૂનાનો પથ્થરનો ઉપયોગ મુખ્યત્વે સિમેન્ટ બનાવવામાં થાય છે. આપણે અહીંયા ગુજરાતમાં રાણાવાવ પાસે સિમેન્ટ બનાવવાની ફેક્ટરી આવેલી છે. સોનું. કર્ણાટકમાં સોનાની ખાણ આવેલી છે. બરાબર. ભારતમાં તમને કોઈ પૂછે સોનું ક્યાંથી વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય? તો કર્ણાટકમાં. ત્યાર પછી આંધ્રપ્રદેશ, બિહાર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાંથી પણ સોનું પ્રાપ્ત થાય છે. સોનું કેવી રીતે મેળવવા? હજારો ટન માટી છે એક સ્થળેથી બીજે સ્થળે ફેરવવામાં આવે છે ત્યારે સોનું છે એ થોડાક બહુ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. ખનિજ તેલ અને કુદરતી વાયુ. ખનિજ તેલ એટલે જે આપણે પેટ્રોલ, ડીઝલ એનો ઉપયોગ કરીએ એને ખનિજ તેલ કહેવાય.
અને કુદરતી વાયુ એટલે કે ગેસ. આપણે જે રસોઈ બનાવવામાં વાહનોમાં ગેસનો ઉપયોગ કરી છે એને કુદરતી વાયુ કહેવાય. તો એ ક્યાંથી મળે છે? તો કે ગુજરાત, અસમ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, અંદમાન નિકોબાર જે આપણા ભારતના ટાપુઓ છે તેમાંથી પ્રાપ્ત થાય છે. થોરિયમ અને યુરેનિયમ રાજસ્થાન, ઝારખંડ અને કેરળમાંથી પ્રાપ્ત થાય છે. આ ધાતુ છે એ ખૂબ કિંમતી હોય છે. એના પછી ફ્લોરસ્પાર રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાંથી પ્રાપ્ત થાય છે. તો આ હતું ધાતુઓનું વર્ગીકરણ, ધાતુઓના પ્રકાર. બરાબર, 2 પ્રકાર ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો. વર્ગીકરણમાં ધાતુમય ખનિજો કોને કહેવાય? તો કે જેને આપણે વારંવાર ઉપયોગમાં લઈ શકીએ એ ધાતુમય ખનિજ કહેવાય. અધાતુમય ખનિજ કોને કહેવાય? તો કે એકવાર ઉપયોગમાં લીધા પછી ફરી વખત આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી, એને અધાતુમય ખનિજ કહેવાય. પછી આપણા ભારતમાંથી ખનિજ છે એ જુદા જુદા પ્રકારની ખનિજો આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે. તો હવે જોઈએ આપણે ઉર્જા સંસાધન. બરાબર, ઉર્જા પણ એક સંસાધન એટલે એ સંપત્તિ કહેવાય એને. તો ઉર્જા આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણને ઉદ્યોગ, ખેતી, પરિવહન, સંદેશાવ્યવહાર અને સંરક્ષણ માટે પણ ઉર્જાની જરૂરિયાત હોય છે. ઉર્જા કોને કહેવાય? જેનાથી કોઈ પણ યંત્ર આપણે ચલાવી શકીએ એને ઉર્જા કહેવામાં આવે છે. તો આપણે ઉદ્યોગોમાં, ખેતી માટે, પરિવહન એટલે કે પરિવહન કોને કહેવાય? કે આપણે એક સ્થળેથી બીજા સ્થળે માલ અને માણસોને જે હેરફેર કરવા માટેની જે વ્યવસ્થા છે એને પરિવહનની સુવિધા કહેવામાં આવે છે. પછી સંદેશા વ્યવહાર અને સંરક્ષણ માટે પણ ઉર્જાની જરૂરિયાત હોય છે. જે સાધનો થકી આપણને યંત્રોને ચલાવવા અને વસ્તુઓના ઉત્પાદન માટે ઉર્જા પ્રાપ્ત થાય છે તેને ઉર્જા સંસાધન કહેવામાં આવે છે. શું કીધું? યંત્રો ચલાવવા માટે અને વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ઉર્જા પ્રાપ્ત થાય તેને ઉર્જા સંસાધન કહે છે. ઉર્જા સંસાધનોને વિસ્તૃત રૂપે પરંપરાગત અને બિનપરંપરાગત સંસાધનોમાં વર્ગીકૃત કરી શકાય છે. ઉર્જા સંસાધન છે એને વિસ્તૃત રૂપે જોવું હોય આપણે તો એના 2 ભાગમાં વહેંચી શકાય, એક પરંપરાગત અને એક બિનપરંપરાગત. પરંપરાગત સ્ત્રોત છે એ કોને કહેવાય? જે લાંબા સમયથી સામાન્ય ઉપયોગમાં લેવાઈ રહ્યા છે તેને ઉર્જાના પરંપરાગત સ્ત્રોત કહેવાય છે. દાખલા તરીકે લાકડું, અશ્મિભૂત ઈંધણ, બળતણ અને પરંપરાગત ઉર્જાના મુખ્ય 2 સ્ત્રોત છે. લાકડું અને અશ્મિભૂત ઈંધણ એટલે એને બળતણ પણ કહેવામાં આવે છે. એકવાર આનો ઉપયોગ થાય પછી આપણે એને ઉપયોગમાં લઈ શકતા નથી. તો અહીંયા જાણવું ગમશે એમાં શું કીધું હતું કે આપણને જે ખનિજ મળે છે તો કેવી રીતે લાખો વર્ષ પૂર્વે વનસ્પતિ દટાવાથી ખનિજ કોલસો અને વિવિધ પ્રાણીઓના જમીનમાં દટાઈ જવાથી ખનિજ તેલ ખૂબ લાંબી પ્રક્રિયાને અંતે બનેલા અને ઉર્જા સ્ત્રોતો અશ્મિભૂત બળતણ તરીકે ઓળખાય છે. અશ્મિભૂત બળતણ એટલે ખનિજ, અશ્મિભૂત ઈંધણ એટલે જે બળી અને રાખ થઈ જાય છે, લાકડું અને અશ્મિભૂત ઈંધણ. તો એ કેવી રીતે બને છે? તો કે કોઈ એવી દુર્ઘટના બની હોય લાખો વર્ષ પૂર્વે અને આખું જંગલ છે દટાઈ ગયું હોય, વનસ્પતિ દટાઈ ગઈ, અમુક એમાં પ્રક્રિયા થઈ અને ત્યારે એ વનસ્પતિ છે એ લાકડું હોય છે એમાંથી કોલસો પ્રાપ્ત થાય છે. પછી ઘણી વખત કોઈ દુર્ઘટના, દાખલા તરીકે સુનામી છે, ભૂકંપ છે, એને કારણે કોઈ પ્રાણીઓ છે એ જમીનની અંદર દટાઈ જાય છે. એટલે દરેક પ્રકારના જીવ અને એ જમીનની અંદર એમાં ખૂબ લાંબી પ્રક્રિયા ચાલે છે અને ત્યાર પછી આપણને ખનિજ સ્વરૂપે મળે છે. તો એ અશ્મિભૂત બળતણ તરીકે ઓળખાય છે. પરંપરાગત એટલે કે આપણને ઓટોમેટિક જે પ્રાપ્ત થયું છે એને પરંપરાગત કહેવામાં આવે છે. હવે જોઈએ આપણે પરંપરાગતમાં કોનો સમાવેશ થાય? તો કે કોલસો. પહેલાં શું આવશે? કોલસો. ચાલો આપણે કોલસો જોઈએ. આ વિપુલ પ્રમાણમાં મળી આવતું અશ્મિભૂત બળતણ છે. એટલે કોલસો જમીનની અંદરથી આપણને
ખૂબ પ્રાપ્ત થાય છે, એટલે એને વિપુલ કહેવાય. વિપુલ એટલે ઘણું. તેનો ઘરેલું બળતણ, લોખંડ અને પોલાદ જેવા ઉદ્યોગો, વરાળ, એન્જિન, વીજળી ઉત્પન્ન કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. શું કીધું? કોલસાનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ઘરેલું બળતણ એટલે કે આપણે રસોઈ બનાવવામાં ઉપયોગ કરીએ, લોખંડ અને પોલાદ જેવા ઉદ્યોગો એમાં ઉપયોગમાં લઈએ છીએ, વરાળ એન્જિન એટલે કે એનાથી આપણે એન્જિન ચલાવીએ છીએ. તમને ખબર છે પહેલાંના સમયમાં વરાળથી એટલે કે કોલસાથી ગાડીઓ આપણે જે રેલવે છે ટ્રેન એ ચલાવવામાં આવતી હતી અને વરાળ એન્જિન દ્વારા આપણે વસ્તુઓ એટલે કે યંત્ર ચલાવીએ છીએ. વીજળી ઉત્પન્ન કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. આવી રીતે આ કોલસો ઉપયોગમાં લેવાય છે. કોલસામાંથી મેળવેલી વીજળીને તાપ વિદ્યુત કહેવામાં આવે છે. બરાબર, તાપ વિદ્યુત મથક એટલે કે કોલસો બાળી અને વીજળી મેળવવામાં આવે છે તો એને તાપ વિદ્યુત મથક કહેવામાં આવે છે. કોલસાની ઉર્જાથી ઔદ્યોગિક વિકાસ શક્ય બન્યો છે. કોલસાની ઉર્જાથી એટલે કે જે કોલસામાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય એનાથી સારા એવા ઉદ્યોગોનો વિકાસ થયો છે. ચીન, સંયુક્ત રાજ્ય અમેરિકા, જર્મની, રશિયા, દક્ષિણ આફ્રિકા, ફ્રાન્સ વિશ્વના અગ્રણી કોલસા ઉત્પાદક દેશો છે. સૌથી વધારે આ દેશમાંથી કોલસો પ્રાપ્ત થાય છે. રાણીગંજ પશ્ચિમ બંગાળમાં તથા ઝરિયા, ધનબાદ અને બોકારો એટલે કે ઝારખંડ રાજ્ય ભારતના કોલસા ઉત્પાદક ક્ષેત્રો છે. આપણા ભારતમાંથી આટલી જગ્યાએ કોલસો પ્રાપ્ત થાય. ક્યાંથી? તો કે પશ્ચિમ બંગાળમાં રાણીગંજ વિસ્તાર તથા ઝરિયા, પછી ધનબાદ કલકત્તાનું સિટી છે ધનબાદ, પછી બોકારો ઝારખંડનો આ વિસ્તાર છે બોકારો, ત્યાં લોખંડ પોલાદનું કારખાનું પણ આવેલું છે. એટલે અહીંયા કોલસાનું વધારે પ્રમાણમાં ઉત્પાદન થાય છે અથવા મળી આવે છે. ગુજરાતમાં ખનિજ કોલસાના ક્ષેત્રો કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત છે. આપણા ગુજરાતમાંથી પણ કોલસો પ્રાપ્ત થાય છે. ક્યાંથી? તો કે કચ્છમાંથી, ભરૂચમાં, મહેસાણામાંથી, ભાવનગર અને સુરતમાંથી. અહીંથી લિગ્નાઇટ કોલસો મળે છે. કચ્છમાં પાનથરો, સુરતમાં તડકેશ્વર, ભરૂચમાં રાજપારડી, ભાવનગરમાં થોરડી, તગડી અને સામતપરમાં લિગ્નાઇટ કોલસાનો અનુમાનિત જથ્થો છે. એટલે આપણા ભારતમાં આટલી જગ્યાએથી કોલસો પ્રાપ્ત થાય છે. તો આ હતા પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત કોલસો. હવે જો અહીંયા નકશો બતાવવામાં આવ્યો છે તો નકશામાં જે સૂચિ બતાવવામાં આવી છે, જો અહીંયા ટબ જેવો આકાર બતાવવામાં આવ્યો છે એ કોલસો છે અને ત્રિકોણ છે એ ખનિજ. તો પૃથ્વીમાંથી આખા પૃથ્વીની અંદરથી ક્યાંથી આપણને કોલસો પ્રાપ્ત થાય ને ક્યાંથી ખનિજ પ્રાપ્ત થાય છે એટલે એ નકશામાં તમારે જોવાનું છે. ઉત્તર અમેરિકા કોલસો, પહેલાં આપણે શું જોઈશું? કોલસો ઉત્તર અમેરિકા, બરાબર, અહીંયા બતાવવામાં આવ્યું છે. ત્યાર પછી યુરોપ, ઉત્તર અમેરિકા, યુરોપ, પછી આ એશિયા, આખું આપણું એશિયા છે, આ યુરોપનો ભાગ છે, આ એશિયા. અહીંયા આપણે ભારતમાં આવશું, ચીન પણ આવશે, બરાબર, આ ભારત, એમાં બે જગ્યાએથી પ્રાપ્ત થાય છે. તો આવી રીતે પછી અહીંયા દક્ષિણ અમેરિકામાંથી પણ પ્રાપ્ત થાય છે. પછી ત્રિકોણ આકારનું ખનિજ તેલ, તો એ ખનિજ તેલ જો ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ, એશિયા દરેક ખંડમાંથી આપણને ખનિજ તેલ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયામાં અહીંયા નીચે કોલસો પ્રાપ્ત થાય છે. ખનિજ તેલ ક્યાંથી મળતું નથી. તો આવી રીતે વિશ્વમાં આ સ્થળોએથી આપણને ખનિજ તેલ અને કોલસો પ્રાપ્ત થાય છે. આપણે કોલસા વિશેની માહિતી મેળવી. હવે પછી આપણે જોઈશું ખનિજ તેલ ક્યાંથી પ્રાપ્ત થાય છે, બરાબર. તો આપણે આ વિડીયો છે અહીંયા સુધી રાખી, આગળની સમજૂતી બીજા વિડીયોમાં મેળવીશું. નમસ્કાર.